ધાનેરામાં મુસ્લિમ સમાજની અનોખી પહેલ. ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા માંગ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા એક પ્રશંસનીય અને સામાજિક સૌહાર્દ વધારતી પહેલ કરવામાં આવી છે. સમગ્ર મુસ્લિમ સમુદાયના યુવાનો અને આગેવાનોએ મોટી સંખ્યામાં એકઠા થઈને એક શાંતિપૂર્ણ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી આદિલ બાપુની આગેવાનીમાં કાઢવામાં આવી હતી, જે સીધી કલેક્ટર અને મામલતદાર કચેરીએ પહોંચી હતી. ત્યાં તેમણે અધિકારીઓને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. મુખ્ય માંગણીઓ અને ઉદ્દેશ્યો. આવેદનપત્ર આપતી વખતે મુસ્લિમ સમાજના પ્રતિનિધિએ મીડિયા સમક્ષ પોતાની મુખ્ય માંગણીઓ સ્પષ્ટ કરી હતી. રાષ્ટ્રીય પશુ અને રાષ્ટ્રીય માતાનો દરજ્જો. ગાય એ હિન્દુ સમાજની આસ્થા અને ધાર્મિકતાનું પ્રતીક છે. તેથી સરકાર દ્વારા ગાયને રાષ્ટ્રીય પશુ અને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવી. ગાયોનું સંરક્ષણ. ગાયોની કતલ રોકવા અને તેમના પર થતા અત્યાચારો બંધ થાય તે માટે સરકાર કાયદાકીય પગલાં ભરે. કોમી એકતાનો સંદેશ. ધાનેરાથી શરૂ થયેલી આ માંગ આગામી સમયમાં સમગ્ર હિન્દુસ્તાનનો મુસ્લિમ સમાજ ઉપાડશે, જેથી દેશમાં ભાઈચારો અને શાંતિ જળવાઈ રહી. ગાય એ હિન્દુ સમાજની આસ્થાનું કેન્દ્ર છે. આજે ધાનેરાનો મુસ્લિમ સમાજ ગાયના રક્ષણ માટે રસ્તા પર ઉતર્યો છે, જેથી ગાયોની હત્યા અટકે અને દેશમાં કોમી સૌહાર્દ મજબૂત બની. રેલીના પ્રતિનિધિનું નિવેદન. આ વિડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આજકા ભારત ન્યૂઝ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જે સમાજમાં સકારાત્મક બદલાવ અને એકતાનું મોટું સંદેશ. આજ ધાનેરા મુસ્લિમ દ્વારા કલેક્ટર સાહેબને મામલતદાર સાહેબને આવેદન એક પત્ર આપવામાં આવ્યો. આવેદન પત્ર આપવાનું કારણ એ જ હતું કે ગાય એ હિન્દુ સમાજનું ધાર્મિક પ્રતીક છે અને અમારી મુસ્લિમ સમાજની એવી માંગ છે કે ગાયને રાષ્ટ્રીય પશુ અને રાષ્ટ્રીય માતા સરકારને જાહેર કરવી. એના માટે આજ મુસ્લિમ ધાનેરા સમાજે રેલી કાઢી અને આવેદન પત્ર આપ્યું છે. ગાય એક હિન્દુ સમાજનું આસ્થાનું પ્રતીક છે, એટલે અમે સરકાર સામે ધાનેરા મુસ્લિમ સમાજ તરફથી એવી માંગણી કરીએ છીએ કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવું અને ગાયને સંરક્ષણ આપવું, જેથી કરીને ગાયની હત્યા ના થાય, ગાય ઉપર કોઈ અત્યાચાર ના થાય. એના માટે સરકારે પગલાં લેવા પડશે. આજ મુસ્લિમ સમાજ રોડ ઉપર ઉતર્યો છે કે ધાનેરાનો કાલે આખા હિન્દુસ્તાનનો મુસ્લિમ સમાજ ગાય માટે રોડ ઉપર ઉતરશે, જેની નોંધ સરકારશ્રીએ લેવી. જય હિન્દ, જય ભારત.